જય શ્રી રામ. તો જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાની. તો આજે આપણે ઓનલાઈનનો વિડીયો લઈને આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એન્ટર થઈ એટલે પહેલાં તો અહીંયા આપણે કોટ આપવો આવે છે. હું તમને બતાવું. ત્યાં આપણે મોટર છે તો મોટર ચાલુ કરી આપણે આ સવાલ ચાલુ કરી આ વાળ ચાલુ કરીએ એટલે આપણે સીધું કોટ આખો ભરાઈ જાય એટલે બાદ બંધ કરી દઈએ. અને આપણા ઘરે અહીંયા દાળ છે એટલે આપણે પાણીની ટપાઈ અને અહીંયા આપણે વોશરૂમને કરીએ છીએ. એન્ટર થાય એટલે આપણું ફર્સ્ટ લિવિંગ રૂમ આવે. અહીંયા સોફા છે 2 સીટનો ને 3 સીટનો. અને અહીંયા આપણે માતાજીનું મંદિર છે. આપણે ઉપર સોનલમાનો ફોટો છે. મળતા ગયા હતા ત્યારે આપણે લઈ વાસી. અને આ ફોટો છે એ મારા સાસુ છે એના સાસુનો છે એટલે મારા બેજા સાસુ થાય એમનો છે. અને આપણું ચાવી સ્ટેન્ડ છે રાધા કૃષ્ણ વાળું. અને અહીંયા આપણી ટીવી છે મસ્ત. એના પર આપણે ઘડિયાળ છે. તો હવે આપણે આવી જાઓ કિચનમાં. તો આપણે ફર્નિચર નથી કરેલું અને આપણું કિચન બધું છે. આપણે ફ્રીજ છે. આપણે અહીંયા સ્ટાફ છે. અહીંયા આપણે બારી મૂકી છે અને આપણે રસોઈ બનાવતા હોઈએ એટલે પવન આપે. આપણે અહીંયા અન્નપૂર્ણામાનો ફોટો પણ છે. હવે આપણે બેડરૂમ છે એટલે 2 સેટી છે. અને આપણે અહીંયા પણ બહાર મૂકેલા છે. અહીંયા આપણે બધું વધારાનું સામાન બધું મૂકેલું છે. આપણે અહીંયા નવેરું આવી ગયું છે. અહીં આપણે વોશિંગ મશીન છે. હવે આપણે સેકન્ડ ફ્લોર જઈએ જે આપણો બેડરૂમ આવેલો છે. આવડી મોટી લોબી છે. અહીંયા રાજકોટમાં આવડી લોબી હોવી તો ઇમ્પોસિબલ છે. અમારે ઓલા ઘરે નહોતી, અહીંયા છે. અહીંયા આપણે સૌપ્રથમ પહેલાં આપણો બગીચો ગાર્ડન એરિયા બતાવી દઈએ. અહીંયા સરસ મજાના તુલસીમાં છે. અને આ ઝાડું છે ને પથ્થર ચટા કહેવાય. જેને પથરી થઈ હોય ને એના માટે ઉપયોગી છે. અહીંયા જો તુલસીમાં વાવ્યા છે અને આમાં મેં ગુલાબની ડાળી પણ સોંપી છે. અને કાલે તો પાછી વેલ પણ સોંપી છે. વેલનો મને શોખ વધુ છે એટલે. અને ગુલાબ તો આપણી ઘરે જો આમાં ગુલાબ છે, આમાં ગુલાબ છે, આપણે તુલસીમાં છે. અને અહીંયા ગુલાબ છે ને અહીંયા તુલસીમાં છે. વેલા તડકાના લીધે થોડીક થઈ જાય છે. અને મેં કાલે આ કચરો હતો એ થોડોક કાપી નાખ્યો તો આ સારી થાય છે. અને આજે પાછી એક પાણીમાં પણ વેલ આવી. આપણે રસ્તો છે રોડ ટચ મકાન છે એટલે વાહન ચાલુ છે. હવે આવી જાવી આપણે તો સૌપ્રથમ તો તમને મારો
હું શું કામ કરું છું ને એ તમને બતાવી દઉં. મારે સીવવાનું કામ છે એટલે સીવવાનું બધી કર્યું જાય છે. અને આપણી ઘરે 3 હંચા છે. એક આ છે એ સીવવાનો, આ સ્પેશિયલ મારે સીવવાનો છે. અને આ બીજો હંચો છે જે લોકો શીખવા આવે છે મારી પાસે. એટલે આ હંચો એને હું આ હંચે બેવા દઉં છું. અને આ છે મારે ફોલસેડાનું હંચો. તો આ હંચે ફોલસેડા થઈ છે. અને આ બધે સાડી કરેલી છે, હજી લોકો લેવા નથી આવ્યા. અને આમાં બધે ફોલ ને અસ્તર ને એવું બધું હું રાખું છું. આ બધે અસ્તર છે અને આ સાઈડ બધે ફોલ છે. હવે અહીંયા હું તમને બતાવી દઉં. પહેલાં સીવવાનું એક આખાનું સીવવાનું કર્યું, એક આખાનું સીવવાનું કર્યું, અને આ નીચેના ખાનામાં થોડીક વસ્તુ એ સીવવાની. આ પંચ એવું છે કે ગોદડિયું કરવાની છે. નાના બેબી આવવાના છે તો મારા ફ્રેન્ડને ત્યાં એટલે. અને અહીંયા બેસી અને હું દરરોજ સવારમાં અમારી રામાયણ વાંચું છું. અને હું સવારે વાંચું છું, મારા મિસ્ટર છે એ સાંજે વાંચે છે દરરોજ. તો મારા મિસ્ટર તો હજી હમણાં ચાલુ કર્યું છે એટલે એ આટલે પહોંચ્યા છે. એટલે એમનું મોરપીસ અહીંયા છે અને મારું મોરપીસ અહીંયા છે. બેય મોરપીસ જ રાખ્યા છે. અને આ મારી ગીતાજી છે જે વાંચતી હતી તો આખી વચાઈ ગઈ છે. પછી આ રામાયણ ચાલુ કરી. અહીંયા મારે કૃષ્ણજી છે અને મોરપીસ તો મારે ઘરે કેટલાય છે. અમારે પાર્થુ બેબી આવે ને તો એમને આને આ 2 પંખા ચાલુ કરીને એટલે મોરપીસ ઉડે એટલે એમને વધારે મજા આવે. આ રાધા કૃષ્ણ છે, અહીંયા કૃષ્ણજી છે, અહીંયા રાધા કૃષ્ણ છે. અને 2-3 રાધા કૃષ્ણ તો મૂકી દીધા છે. અને આપણું ફૂલદાની છે અહીંયા બાંધી દીધું. કેમ તમને ખોલીને બતાવું, એ તો આખું ફેલાઈ જાય છે એટલા માટે. અને આવી રીતના આપણને નડે નહીં એટલે આવી રીતના આપણે બાંધી દીધું છે. અને આપણે ઉપર પોસ્ટર છે અને પાછું આપણે આવી રીતના બંધાઈ ગયું. હરલાવ મસ્ત પોસ્ટર લાંબુ 5-6 ફૂટનું હશે. અને આપણું આ બેડરૂમ છે. મારો અને મિસ્ટરનો ફોટો છે. અને આ અમારો ઢીંગલો છે પાછું માટે. પાછું આવે ત્યારે એનાથી રમે એટલે મેં અહીંયા રાખીશું. અને અહીંયા કબાટ છે ને, આ વધારાનું બધું આપણે સામાન છે એ બધું અહીંયા માળિયા ઉપર લગાવી દીધો. ફર્નિચર ટૂંક સમયમાં આપણે કરવાનું છે. અને અહીંયા આપણે બેડરૂમ અટેચ ટોયલેટ છે. તો આવું છે કંઈક અમારું ઘર. અને આપણું અહીંયા કબાટ છે, એમાં પણ આપણે સરસ મજાના રાધા કૃષ્ણ છે, તમે જોઈ શકો છો. અને મેં તમને કીધું કે અને આ માળિયા ઉપર આપણે બધી ખોખાવાળી જે બધી વસ્તુ છે આપણે ના જોતી હોય બધી જરૂરી છે, પણ અત્યારે આપણે ઉપયોગમાં ઘરે બધી હતી. અને આ બધી મારી કરિયાવરમાં આવેલી છે એટલે હોય. અને આ વેલ મેં તમને કીધું આજે મેં પાણીમાં વાવી. એક આ છે અને એક ઓલા પાણીમાં વાવી. 2 વેલ વાવી છે, એ પણ બોટલમાં જ વાવી છે. અને અમારા પાર્થો આવે ત્યારે એમના માટેના પાર્થો માટે અહીં રાખાય છે. અહીં આવે એટલે રમવા થાય. તો અને મારો પંખો તમને બતાવી દઉં. એસી વાળો છે, રિમોટ વાળો છે. એટલે આગળનો વિડીયો જોયો હશે એટલે તમને ખબર જ હશે. આવી રીતના રિમોટથી ધીમો ને ફૂલ થાય છે, લાઇટ થાય છે. અને આપણી આ મટુકી બતાવી છે. પંખો બંધ કરી દેવો એટલે આપણે એમાં અને અહીંયા પણ આપણે બારી છે જે આવી રીતના પાછળનું બધું. તો તમને મારો હોમ ટૂરનો વિડીયો કેવો લાગ્યો? બધા લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલની.